હાલેલુયા. એને આજનો વચનની વિષય છે, દેવ બોલે છે અને દેવના શબ્દોમાં સત્ય છે. આજનો વચનની વિષય છે, દેવ બોલે છે અને દેવના શબ્દોમાં સત્ય છે, તેના શબ્દોમાં જૂઠું નથી. આજનો પ્રચાર છે, આજનો વચનની વિષય છે, દેવ બોલે છે. જ્યાં વાંચીશું ત્યાં આપણને એ જ જોવા મળશે, દેવ બોલે છે. એની વાલા તેની સાથે આપણે એ પણ શીખી રહ્યા છે કે દેવના શબ્દોમાં સત્ય છે, દેવના શબ્દોમાં મિલવટ નથી. હા, સમયે આપણે આપણા જીવનના અંદર પ્રભુ આપણી સાથે કંઈક વાતો કરે છે. જે દિવસે પ્રભુ આપણી સાથે મુલાકાત કરીને બોલે ત્યારે આપણો વિશ્વાસ તાજો થઈ જાય છે. અને સમય નીકળી જાય, અઠવાડિયું નીકળી જાય, મહિનો નીકળી જાય, વર્ષ નીકળી જાય, ત્યારે આપણા માટે બોલેલો શબ્દો આપણે ભૂલી જઈએ છીએ. પણ નહીં, ઈશ્વર બોલે છે અને ઈશ્વર પૂરું પાડે છે. હાલેલુયા. આપણા જીવનમાં વિશ્વાસ રાખવાનું જરૂર છે. આપણા પરિવારના માટે પ્રભુ બોલતો હોય, વ્યક્તિગત જીવન માટે પ્રભુ બોલ્યો હોય, આપણા ભવિષ્યને થવાના માટે પ્રભુ બોલ્યો હોય, આપણા કંઈક નોકરીના માટે પ્રભુ બોલ્યો હોય, સાજોપણો માટે બોલ્યો હોય, સંતાનનો આશીર્વાદ આપવા માટે બોલ્યો હોય, તે શબ્દ પર મારે અને તમારે વિશ્વાસ રાખવાની જરૂર છે. હાલેલુયા. અને વિશ્વાસ સાથે સાથે પછી પણ આપણા જીવનના અંદર વહાલાવો, આપણા જીવનના અંદર વિશ્વાસ રાખવાનું છે અને સાથે ધીરજ પણ રાખવાનું છે. હા, ધીરજના એક ફળ છે, પવિત્ર આત્માનો ફળ છે, વિશ્વાસનો બી એક ફળ છે કે નહીં? છે. હા, તો આવો આપણા આજના વચને વિષયમાં આપણા જવાના છે કે દેવ બોલે છે એને દેવ પૂરું પાડે છે. સારું, આપણા આજના વચનની વિષય છે બીજો સમુએલના પુસ્તક અને તેના અધ્યાય 23મો અધ્યાય. વચન કાઢશું, બીજી કલા વાંચીએ. યહોવાનો આત્મા મારી મારફતે બોલ્યો. યહોવાની આત્મા મારી મારફતે બોલ્યો. હાલેલુયા. આજે દેવનું આત્મા દેવના ભક્તોના મારફતે બોલે છે. પ્રભુ દેવના પસંદ કરેલા પ્રિય લોકો, જેનું હૃદય દેવને પસંદ પડે છે, જેનું કષ્ટ દેવને પસંદ પડે છે, જેની ઈમાનદારી દેવને પસંદ પડે છે, તેનું સહનશક્તિ દેવને પસંદ પડે છે, તેની ધાર્મિકતા દેવને પસંદ પડે છે. અને પ્રિય વહાલાઓ, દેવની હાજરીમાં ખરા મનથી પ્રાર્થના કરતો હોય તે વ્યક્તિ, કોઈ બી વ્યક્તિ હોય, ભાઈ હોય કાં તો સ્ત્રી હોય, દેવના સંતો હોય, કોઈ બી વ્યક્તિ હોય, પણ દેવના લોકોને સાથે બોલે છે. હાલેલુયા. અને વાલાવો, દેવ બોલે છે ત્યારે આપણે સાંભળવાનું જરૂર છે. એને એટલું જ નહીં, પરંતુ તે બોલે છે પછી તેના આધીનતામાં બી રહેવાનું જરૂર છે. નમ્ર બી બની જવાનું છે. એવું નહીં કે દેવ બોલે છે, દેવ ક્યારે પૂરું કરે, દેવ ક્યારે, દેવની સાથે ઝઘડો નહીં કરાય. હા, તે દેવ છે, દેવની સાથે તેરી મેરી નહીં કરાય, તે દેવ છે. આપણે મનુષ્ય છે, આ જગતમાં રહીએ છે, કેટલીક વાર ભૂલીએ છે. કોઈ વ્યક્તિ એવું નહીં કહી શકે હું બિલકુલ ભૂલતો નથી, એવો એક બી માણસ નથી. બિલકુલ હું ભૂલતો નથી એવું એક બી માણસ નથી. સમય પર વિચારમાં ભૂલી જાય છે માણસ, સમય પર જોવામાં ભૂલી જાય છે માણસ, સમય પર બોલવામાં ભૂલી જાય છે માણસ. કોણ વ્યક્તિ છે કે તે નિર્દોષ છે? વહાલાવો, આપણે મનુષ્ય છે એટલે કઈ ને કઈ વાતોમાં સમય પર ચૂકી જઈએ છીએ. પણ ઈશ્વર, તે ઈશ્વર છે, તે પવિત્ર દેવ છે. તેના મુખમાંથી પવિત્રતાના શબ્દો એકવાર તે કાઢે છે, તેના શબ્દોમાં આગ છે. હાલેલુયા. તેના શબ્દોમાં આગ છે. પ્રિય વહાલાવો, તે શબ્દ કાઢે છે કે તારા શરીરમાંથી આ બંધન હું તોડી નાખીશ, તે તોડી જ નાખશે. તે હું તને સાજોપણો કરીશ, તે કરશે જ. હું તમારી મુલાકાત કરીશ, તે કરશે જ. તમારા આંખમાંથી આંસુ લૂસી નાખીશ, તે લૂસી લાગશે જ. દેવના શબ્દોમાં મિલવટ નથી. આજે પૃથ્વી પર હરેક વસ્તુમાં મિલવટ હોય છે.
એક વસ્તુ ઓરિજિનલ નથી, પરંતુ દેવના શબ્દોમાં મિલવટ નથી. તે બોલે છે હું તને સંતાન આપીશ, તે આપશે જ. હું તને ઘર આપીશ તો આપશે જ. આકાશમાંથી ઈશ્વર ઉતારી નહીં આપે, પરંતુ વહાલાઓ દેવના લોકોના માટે દેવ પ્રબંધને વ્યવસ્થાને ઉપાયને રસ્તો કરશે. હાલેલુયા. આકાશ તેનું છે, પૃથ્વી બી તારું છે, કારણ કે સર્વસ્વ તેનું છે. માટે વહાલાઓ તે ધારેથી દેવના લોકો માટે કરે છે. મારા ભાઈઓ બહેનો, હું ને તમે આપણે તો તેના હાથોથી બનાવેલા કૃતિ છીએ. આપણા શરીરમાં શું, કયા અંગમાં, કયા અવયવમાં, કયા વિચારમાં શું છે, આ બધું પારખનાર આકાશનો પિતા છે. અને તે પિતાની વાત આપણને કહે છે, દેવ મારી મારફતે બોલ્યો. હાલેલુયા. એ ભક્ત પ્રબોધક કહે છે, એને આ વાત કહે છે, દેવ મારી મારફતે બોલ્યો. દેવ દાઉદને સાથે બોલ્યો હતો. હા, આજે વાલાવો દેવ આપણી સાથે આજે વચન દ્વારે બોલે છે. હાલેલુયા. વચન દ્વારે બોલે છે. તો દેવ બોલે છે, તમારે અને તમારે સાંભળવાની જરૂર છે. એટલું જ નહીં, પણ તેનું બોલેલા શબ્દ અનુસાર પાળવાનું પણ છે. કદાચ પ્રભુ આપણને કહે, દીકરી દીકરા, તું જીવન બરાબર નથી જીવતો, સારું તારું જીવન સુધરાવી લે. તો સુધારવાનું જરૂર છે, કારણ કે દેવ બોલે છે. હા, દેવ આપણને સીધા કરવા માંગતો હોય તો સીધા થઈ જવાનું. આપણો માર્ગ વાંકો હોય તો તેને સીધા કરી લેવાનું. દેવ બોલે છે, તેનું માનવાનું જરૂર છે. મનુષ્ય જીવનના અંદર સાજોપણની જરૂર છે. માણસો સાજોપણ માટે જ, પરંતુ જીવન સુધારવા માટે દેવ બોલે તો તેને સુધારવાની લેવાનું જરૂર પણ છે. કારણ કે સાજોપણ તે છે જ, પ્રભુ આપવાના માટે એને વાયદો કર્યો છે. દેવ પૃથ્વી પર આવ્યા ત્યારે દુઃખ અને બીમારીને જોઈને એને દયા આવી. બીમારીને જોઈને બી દયા આવી, અને ભૂખ્યા લોકોને જોઈને બી તેને દયા આવી. હા, તે દયાળુ પ્રભુ છે. તો નક્કી આપણને વાલાવો સાજોપણો આપ્યા વગર નહીં રહી. પરંતુ એક વાત એ છે કે સુધારવાની વાત આવે તો સુધારી લેવાની જરૂર છે. નમ્ર બનવાની વાત આવે તો નમી જવાની જરૂર છે. કારણ કે દેવ બોલે છે, દેવના શબ્દોને વાલાવો ઉલ્લંઘન કરવાનું નહીં, દેવના શબ્દોને તુચ્છ ગણવાનું નહીં. જ્યારે માણસની સાથે દેવ બોલે છે, માણસ એકવાર સાંભળી લે, પછી 10 દિવસ સુધી પાળે, 20 દિવસ સુધી પાળે, પછી જ્યાં જીવતો જે પરિસ્થિતિમાં હે તેનું જે કરણી કરવાનું, જે બોલવાનું, જે રહેવાનું તે જ પ્રમાણે કરતો હોય તો વાલો દેવના શબ્દને તુચ્છ ગણે છે, દેવના શબ્દને લાત મારે છે, દેવના શબ્દને સૂંધી નાખે છે. પરંતુ નહીં, દેવના શબ્દોમાં પરાક્રમ છે. હાલેલુયા. મારા ભાઈઓ અને બહેનો, દેવના શબ્દોને ગોળે હાથે મોને તમે બાંધી રાખો, અને દેવના શબ્દોને તમે ભૂલશો નહીં. દેવના શબ્દોને તમે તજશો નહીં, દેવના શબ્દોને તમે સૂંધી નહીં નાખો. પ્રિય વહાલાઓ, દેવ આપણને જે વાત કરે તે વાત પર માની લેવાનું જરૂર છે. આમેન. હાલેલુયા. દેવ મારી મારફતે બોલ્યો, અને એવું વાત કહે છે, યહોવા, આ યહોવાની આત્મા મારા મારફતે બોલ્યો. અને પછી, અને તેનું વચન મારી જીભ પર હતું. અને તેનું વચન મારી જીભ પર હતું. વહાલાવો, તેનું વચન આપણા જીભ પર પ્રભુ મૂકે છે. તેનું વચન વહાલાવો આપણા હૃદયમાં તે મૂકવા માગે છે. તેનું વચન વહાલાવો આપણા પગના સારું દીવો બનાવવા માગે છે. તેનું વચન વહાલાવો આપણા આંખને કીકીના પેઠે આપણે જતન કરીએ, એનું દેવની ઈચ્છા છે કે તમે મારા વચનને તમારા આંખ પર પણ લખી રાખો. હાલેલુયા. સમય પર આંખ મોટી મોટી નીકળે ને તે પ્રભુમાં નાની થઈ જાય. હા, કોઈક લોકો કહે, હા બોલી નહીં કહી શકે, પણ આંખ મોટી કાઢી બતાવે. હું તેવા લોકોને બહુ સારી રીતે સમજુ છું. હા, કારણ કે હું નીકળી છું એમાંથી, એટલે હું જાણી જ લાવું. લોકો પછી ગમે તે મને કહે, પણ હું કેમ તારું આંખ નીકળે છે, મને કહે હું જ દેખાયું કે એવી બી વાત કરે, પણ મેં જાણી લાવું લોકોના મનના વિચાર કેવું છું. હા પ્રિય વાલાઓ, કારણ કે મારા દેવે મને લોકોના મન પારખવા અને દેવને કૃપાથી કૃપાદાન મને આપ્યું છે. હું જાણું છું. પરંતુ વહાલાઓ, કોઈકને કહેવાનું હોય તો કહી શકું, અને કોઈકને નહીં કહેવાનું હોય તો નહીં કહી શકું. પરંતુ હું જાણી શકું છું કે લોકોના મનના વિચાર શું ચાલે છે. મારી ભાઈઓ ને બહેનો, પ્રભુના વચન કહે છે, દેવનો વચન આપણા આંખને કીકી પર લખવાનું જરૂર છે. દેવના વાણી
નથી. દેવના શબ્દો વાલવ આપણા મોઢા પર પણ રાખવાનું જરૂર છે, કારણ કે દેવ બોલે છે તે આપણને પાળવાનું જરૂર છે. હાલેલુયા. દેવ આપણને કહે ધીરે બોલ, વધારે મટેથી નહીં તો ધીરે નમ્રતાથી બોલવાનું, બડબડ નહીં કર તો નમ્ર બની જવાનું. હા, કારણ કે આપણો દેવ બોલે છે. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને વાત કરે છે અને શું કહે છે? યહોવાનો આત્મા મારી મારફતે બોલ્યો અને શું કીધું પછી? અને તેનું વચન મારી જીભ પર હતું. અને તેનું વચન મારી જીભ પર હતું. હા, આપણા જીભ પર પણ દેવનું વચન હોવું જોઈએ, ત્યારે આપણું જીભ શુદ્ધ ભાષામાં બોલે, નહીં કે ને તો સમય પર. હું હંમેશાના માટે વાત કરું છું, ફોન આવે ને કોઈનો, ત્યારે ખબર નહીં કોઈને બી ફોન આવી જાય, કોઈ કુટુંબવાળાના બી ફોન આવે, મિત્રોના કોઈ બી ફોન આવે, ખબર નહીં જ્યારે વાત કરતાં કરતાં ફોન આવે એટલે હાલો હાલો કરતાં ઉઠીને ચાલવા જ લાગે. પણ મેં તમને કહું છું, તમે ચખવાટ રાખો. ફોન દ્વારા બી વાતમાં તમે ચખવાટ રાખો. તમે દેવના લોકો છે, તમારા મુખમાં સાચો શબ્દ હોવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. તમને એકવાર બી મેં કીધેલું, આજે બી કહું છું. એકવાર એક બેન, એ બંને પતિ પત્ની લડાતા હોય અને લડીને પછી સમયે મારા પર ફોન કર્યો અને ફોન કર્યો ત્યારે એ જેવી શબ્દમાં બોલતી હતી તેવી જ બેન પેલા પતિને જે શબ્દમાં બોલતી હતી તે જ શબ્દમાં મને બોલીને ગાળ આપવા લાગી. મેં ગાળ આપો સારું ફોન કર્યો કે પછી પ્રાર્થના કરો, એટલે ભૂલમાં તે જ શબ્દ બોલાય ને. એટલે વહાલ સમજો જરા, આપણા જીવનના શબ્દો પણ શુદ્ધ અને ચોખ્ખા રાખવા જોઈએ. હા, મેં કે પછી એ બધું બરોબર બોલીને ગાળ આપી લીધું. પછી મેં કીધું, હા ભાઈ તમારા ભાઈ ફોન કરે છે ને રે, એમ કે મેં. હા, એને એવું લાગ્યું હોય કે એના પતિને સાથે બોલતી એમ કરીને. વહાલાઓ સમજો, દેવના લોકો બોલવાનો પણ શુદ્ધ ને ચખવાટ રાખો. હાલેલુયા. દેવ બોલે છે તો સાંભળવાનું છે, પણ એવું નહીં કે દેવ સત્ય છે એટલે આપણે નહીં સત્યતામાં રહીએ, એવું નહીં. આપણે પણ સત્યતામાં રહેવાનું જરૂર છે. હા, કારણ કે દેવના શબ્દો છે, તેના શબ્દોમાં આગ છે, તેના શબ્દોમાં અધિકાર છે અને તેનો બોલેલા શબ્દ છે તે પૂરું પાડે છે. હાલેલુયા. તે બોલે છે એટલે પૂરું પાડે જ, ગમે તે હોય પૂરું પાડે એટલે પાડે જ. વહાલાવો, એકવાર એક બેન મને કહે કે અમારા પરિવારમાં ગાયો જેટલી ગાભણમાં રહેતા છે તે બધી ગાયો જ્યારે વિયાનો સમય આવે ત્યારે મરી જતી છે. 4 ગાયો થઈ ગયેલી છે એમ કે. એને વહાલાવા બહુ રોડતા, આંખમાં આંસુ સાથે રોડતી અને વાત કરતી હતી. અને ઘરે પ્રાર્થના કરવામાં આવી, બોલાવીએ પછી અને પવિત્ર આત્માએ વાત કરી, હવે પછી તમારા કોઠામાં એ પ્રાણી નહીં મરે. અને એ દેવના શબ્દો પર એને વિશ્વાસ રાખ્યો. એને વહાલાવા એક જ ગાય બચી ગયેલી હતી. હવે પછી તમારા કોઠામાં એ પ્રાણીઓ નહીં મરે. જે મારી નાખનાર દુષ્ટ આત્મા દેવે એને હાકી કાઢ્યો છે. દેવી બોલેલો શબ્દો અનુસાર સમય આવ્યો, વહાલાવો તે પ્રાણી ગાભણમાં રહી વિયાણ થઈ સારી થઈ. એને પછી બીજી ગાય લીધી, પછી બીજી લીધી, એમ કરી 3-4 ગાય પછી કરી લીધી એ લોકોએ. અને જ્યારે ગાભણમાં રહે પ્રાર્થના કરાવતા હતા કે ભાઈ અમને તો બીક જેવી લાગે છે, ગાય ગાભણમાં છે, વિયાનો સમય થઈ રહ્યો છે, બીક લાગે. મેં કેમ? દેવ બોલ્યો છે, દેવના શબ્દો પર વિશ્વાસ રાખો. અને આજે દેવના શબ્દ પર વિશ્વાસ રાખનારા પરિવારના જીવનમાં જેટલી ગાયો ગાભણમાં રહી તે બધી વાછડી આવી અને એના કોઠામાં પુષ્કળતા એક ઈશ્વરે એક પ્રાણીનો આશીર્વાદો આપ્યા છે. હાલેલુયા. મારા ભાઈઓ બહેનો, હું તમને સાચી સલાહ આપું છું. આપણો પ્રભુ બોલે છે તે કદી પણ વાલાવો જૂઠો નથી. તે બોલે છે તે પૂરું પાડશે. હાલેલુયા. કારણ કે દેવ મહાન દેવ છે અને તે પરાક્રમી દેવ છે. આપણા દેવના શબ્દો પર વિશ્વાસ રાખવાનું છે. વહાલાવો, દેવ ગમે ત્યારે બોલે, ગમે ત્યારે કેટલોક સમય થઈ જાય, ભલે પછી કેટલાક સમય થઈ જાય, પણ આપણે ભૂલવાનું નહીં.
હા, વિશ્વાસમાં મજબૂત રહેવાનું, વધારે પ્રાર્થના કરે. એવું ને કે દેવ બોલ્યો તો કાં પૂરું બી નથી થયું, હમણાં કંઈ નહીં, અમને કંઈ અનુભવ નથી થતો. થાકી નહીં જાઓ. એ તો તમારા મનને કંટાળવા માટે, તમારા મનને ભટકાડવા માટે, તમારા મનમાં આજુબાજુ વિચારો મન ભટકાડવા માટે શૈતાન શું કરે છે? દૂરથી બારકાઈથી નિરીક્ષણ કરીને વિચારો નાખે છે. પરંતુ સાવધાન રહો પ્રિય વહાલાઓ. તમને સાજાપણના માટે વાત કરી હોય, નોકરીના માટે વાત કરી હોય, સંતાન માટે વાત કરી હોય, વાલાઓ તમારા દુશ્મનને નમાવવાને માટે વાત કરી છે, તે બોલ્યો છે વાલાઓ તે ક્યારે પૂરું કરશે તેની વાટ જોતા પ્રાર્થના કરતા રહો. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને વાત કરે છે, અને એવી વાત કરે છે કે યહોવાનો આત્મા મારા મારફતે બોલ્યો, અને મારે જીભે મારા તેનું વચન મારા જીભે પહોંચતું. અને પછી શું કહે છે? ત્રીજી કલમ વાંચી લઈએ. ઇસ્રાયેલના દેવે કહ્યું, ઇસ્રાયેલના દેવે કહ્યું, ઇસ્રાયેલના ખડકે મને કહ્યું કે, ઇસ્રાયેલના દેવે ખડકે મને કહ્યું. કોણે કહ્યું? ઇસ્રાયેલના દેવે કહ્યું. ઇસ્રાયેલ લોકોના દેવે એ લોકોને સાથે બોલ્યો હતો કે હું તમને મિસ્રમાંથી કાઢીશ અને કાનાનમાં લઈ જઈશ. હાલેલુયા. તો વહાલાઓ કેટલા લોકો હઠીલા મટીલા થઈ ગયા, લોકો કેટલાક લોકો પાછા થઈ ગયા. પરંતુ જે બોલ્યો હતો, ભલે 2 જણા ગયા તે ગયા, પણ દેવે પચાડ્યા. તેનો બોલેલો શબ્દ હતો એટલે પૂરું પાડ્યો. મારી કહેવાની વાત આ છે પ્રિય વહાલવો, જે કોઈ દેવના શબ્દને એક હાથમાં રાખીને, મુઠ્ઠમાં રાખીને ચાલશે તે આશીર્વાદિત થશે. હાલેલુયા. દેવના શબ્દોને માનીને, વિશ્વાસ રાખીને ધીરજ રાખશે તેનું ભલું થશે. પ્રિય વહાલવો, દેવના શબ્દ બોલ્યો છે એમ કરીને વિશ્વાસુ યોગ્ય બનીને પ્રભુના અંદર સ્થિરતા રહેશે. વહાલવો, તે નિષ્ફળતા નહીં જશે, તે સફળતા થશે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વરે વાત કરી છે. બહેનો, કઈક સ્ત્રીઓને સાથે પ્રભુ એવું વાત કરી છે, એવી વાત કરી છે કે તમારા પતિને હું બદલી દઈશ. તો તમે વિશ્વાસ રાખવાનું જરૂર છે. હા, બદલવાનું કામ તો દેવના હાથમાં. તમે બદલવા કદાચ વિચારશો ને તો નહીં બદલાશે. હા, તમારા મનના વિચારથી તમે કહેશો આમ કરીશ, તેમ કરીશ, મારીશ, એમ કરીશ, એને કંઈક તકલીફ આપીશ, તેમ કરીશ, ત્યારે બદલાઈ જશે. નહીં બદલાય. તમારાથી બદલવાનું હોય તો બદલાઈ જાય, પણ નહીં બદલાય તો ઈશ્વરના હાથમાં તમે સપી દો. હાલેલુયા. એટલે દેવની ઉપસ્થિતિમાં દેવના વાતો, દેવના વચન કહે છે, તમારા પતિને હું બદલી દઈશ તો તે બદલી દેશે. આમેન. હાલેલુયા. એને જગ્યા થોડુંક કાઢી દેજો અહીંયા સવાર. પ્રિય વહાલાઓ, પ્રભુના વચન આપણને કહે છે કે આપણો દેવ બદલનાર પ્રભુ છે. આપણો દેવ જવાબ આપનાર દેવ છે. આપણો પ્રભુના શબ્દોમાં વહાલાઓ અધિકાર છે. એ બોલે છે હું તમારા કુટુંબમાંથી બધી બીમારને કાઢી નાખીશ તો કાઢી નાખશે. આમેન. માણસ સમય પર વહાલાવો સંકટના પાછળમાં ઘેરા જાય છે, ત્યારે કઈ સંભળાવું દેવ બી નથી સાંભળતું. કાં અસ્ત્ર લઈએ, કાં જઈએ, વહાલાવો આપણું મન તો ભટકી જાય છે. પરંતુ દેવ આપણી સાથે જે બોલ્યો છે, દેવ આપણી સાથે જે વાયદો કર્યો છે, વહાલાવો તે વાયદાનો પરમેશ્વર છે. આમેન. અને તો વાયદાનો પરમેશ્વર છે, તેના શબ્દો કોઈ દિવસે વહાલાવો જૂઠો ઠરતો નથી, તેના શબ્દ કોઈ દિવસે નિષ્ફળતા થતો નથી. અને તેના શબ્દોમાં વહાલાવો ભલેલા શબ્દ અનુસાર તે આપણને આપણી સાથે મુલાકાત કર્યા વગર રહેશે નહીં. પ્રિય વહાલાવો, માટે વાત કરે છે, એવી વાત કરે છે યહોવાનો આત્મા મારી વચન આપણે વાંચ્યું. ત્રીજી કલમ વાંચી દીધું. ઇસ્રાયેલના દેવે કહ્યું, ઇસ્રાયેલના દેવે કહ્યું, ઇસ્રાયેલના ખડકે મને કહ્યું કે, ઇસ્રાયેલનો ખડકે દેવે મને કહ્યું. કયા દેવે? ઇસ્રાયેલનો દેવ. ઇસ્રાયેલ લોકોના દેવ હતો. તે દેવ આજે આપણો બી દેવ છે કે નહીં? હા, તે જ દેવ આપણો બી છે આજે. હા, અને ઇસ્રાયેલ લોકોને ઉત્તર આપતો રહ્યો, ઇસ્રાયેલ લોકોને સુરક્ષા પૂરી કરતો રહ્યો. દિવસે મેઘસ્તંભ, રાત્રે અગ્નિસ્તંભ બનીને, અરે વહાલાઓ પાણીની જરૂર હતું ત્યારે ખોરાકમાંથી પાણી કાઢીને પીવડાવ્યું. એને ખોરાકની જરૂર હતું, આકાશમાંથી મનના પાણીને મનને ખવડાવીને જીવના શરીરને તૃપ્ત કર્યો. અને વહાલાઓ એના પગમાંથી ચંપલ તૂટવા નહીં દીધા, એના કપડાં ફાટવા નહીં દીધા. એટલી સુરક્ષા ઇસ્રાયેલ લોકોના માટે કર્યો. તે જ ઈશ્વર મારો અને તમારો દેવ આપણી સાથે બોલ્યો છે. હાલેલુયા. ઈશ્વર બદલાયો નથી.
પ્રિય વહાલાઓ, માણસ બદલાઈ જાય છે, માણસો જૂઠા ઠરી શકે છે, માણસો ખોટા ઠરી શકે છે, પરંતુ દેવ બોલે તે કોઈ દિવસે જૂઠો નહીં ઠરી શકે. મારા ભાઈઓ અને બહેનો, વિશ્વાસ રાખવાની જરૂર છે. આવો વચન વાંચીએ. ગણનાના પુસ્તક 23મો અધ્યાય અને 19મી કલમ. દેવ માણસ નથી કે તે જૂઠું બોલે. દેવ માણસ નથી કે તે જૂઠું બોલે. હા, આજે પ્રિય વહાલા પરિવારના જીવનના અંદર પણ ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે. ભાઈ ચેતન અને બહેન જશોદા, એની માટે પણ પ્રભુ બોલ્યો હતો કે હું તમને સંતાનનો આશીર્વાદ આપીશ. તો આજે સંતાનનો આશીર્વાદ દેવે એને આપ્યો છે. અમે ડાંગથી પીપલેમાળ ગામના છે. અમારું મેરેજના 23 વર્ષ થઈ ગયા, સંતાન નહીં હતા. બધી દવા કરી, દવાખાને ગયા, આયુર્વેદિક દવા કરી, પણ તેનાથી કશું થયું નહીં. છેલ્લે અમારો ઉપાય જે હોસ્પિટલની અંદર ગયા, ત્યાં અમારું એક ડૉક્ટરે ચોખ્ખી ના પાડી હતી કે તમને બંને જણને છોકરાઓ નહીં થાય, તમારું બંને બીજ બનતું નથી એટલે છોકરાઓ નહીં થાય, એટલે તમે ગોદમાં બાળક લો કાં તો આઈવીએફ કરાવો. તો અમે છેલ્લો અમારો હોસ્પિટલનો ઉપાય હતો આઈવીએફ કરાવવાનો, એવો અમે કરી નાખ્યું, પણ એનાથી થયું નહીં. પછી અમે અમારા જે બાજુવાળા જે કાકી છે એમણે કીધું કે મોબાઈલની અંદર યુટ્યુબની અંદર જે મોલુબેન કરીનું નામ છે એના પર જે સંદેશો આવતો છે એ સંદેશાની અંદર જે બાળકો નહીં થાય તે બાળકો થયેલાઓનું જે સાક્ષી મૂકે છે, તો એ જોઈને અમે તમે ત્યાં જોજો એવી રીતે એવો અમને વારે ઘડે કહેતા હતા. પણ અમે જે દવા કરતા હતા એ દવા પૂરી કરીને પછી જે ફેલ થયું ત્યારે અમે આ જગ્યા પર અમને કાકી લઈ આવ્યા, અને ત્યાં અમે આ વિસ્તાર તો અમને જોયો ન હતો, પણ શોધતા અમે અહીંયા આવ્યા. અને પછી ઝરણપાડા આવ્યા. પછી ત્યાં અમે આવીને પ્રાર્થના કરાવી, તો મલુબેને કીધું કે તમને તો બાળક થશે. પછી અમને હોસ્પિટલમાંથી આવું કીધું કે તમે હજુ એકવાર દવા કરાવો, 30-40 હજાર લઈને આવો. પછી અમારા સાથે જે કાકી અમને લઈ આવેલા એઓએ અમને કીધું કે મલુબેને કીધું કે એ લોકો હોસ્પિટલમાં હજુ જશે કે કેમ, ત્યારે ચોખ્ખું અમને કીધું કે એ લોકોને હોસ્પિટલ જવાની કંઈ જરૂર નથી, એવી રીતે કીધું. એટલે અમે એ જ વિશ્વાસ લઈને હજુ શુક્રવારની અંદર પહેલાં જ શુક્રવારે આવ્યા. ત્યારે પહેલાં શુક્રવારની અંદર અમારા માટે વાણી થઈ કે પહેલાં મારા પતિને માટે વાણી થઈ કે તમે જલ્દી બાપ બનશો. પછી તરત જ મારા માટે એવો બોલ્યા, તમે ઘણા રડો છો પણ જલ્દી તમે માતા બનશો, એવી રીતે એવો બોલ્યા. તો અમે 3 માસ જેવા અહીંયા પ્રાર્થના કરવા આવ્યા. તો 3જા માસની અંદર થઈ ગઈ, પ્રેગ્નેન્ટ રહી ગઈ. અને પછી અમે તેલ પાણી આમ પીતા રહ્યા, અને શુક્રવાર જ્યાં સુધી અમારી ડિલિવરી થાય ત્યાં સુધી અમે આવતા રહ્યા. જો અમને કંઈ પણ કામ આવી જાય કાં તો કંઈ આમ થાય ત્યારે તે શુક્રવારે અમે આવતા નહીં. અને જે માસની અંદર ડિલિવરીનો સમય હતો તે માસ 3જા માસની અંદર અમે ઘરે પ્રાર્થના કરાવી. પછી 7મો માસ આવ્યો ત્યારે 7મા માસની અંદર પણ અમે પ્રાર્થના કરાવી. અને પછી 8 માસ સુધી અમે આવ્યા, અને 9મા માસની અંદર અમે આવવાનું અહીંયા બંધ કર્યું. પણ સારી રીતે ડિલિવરીઓ થઈ, અને પ્રભુની કૃપાથી પ્રભુનો આભાર માનીએ છીએ, અને મલુબેનનો પણ અમે આભાર માનીએ છીએ. પ્રથમ અમને દીકરી આપેલી છે, એમનું નામ અમે ગ્રેસી મૂકેલું છે. દેવનો આભાર. કેમ વહાલાઓ, દેવ બોલ્યો હતો તે દેવ પૂરું કર્યું છે. હાલેલુયા. માટે અહીંયા એવી રીતે શબ્દ આવ્યો છે, દેવ માણસ નથી કે તે જૂઠું બોલે. હા વહાલાઓ, દેવ માણસ નથી કે તે જૂઠું બોલે. કેમ વહાલાઓ, માણસ જૂઠું બોલે પણ દેવ જૂઠું નહીં બોલે. દેવના ભક્તોના પ્રબોધકના મારફતે દેવ મુખના શબ્દો મૂકે છે, અને પ્રબોધક એ દેવનો મુખનો શબ્દ બને છે. હાલેલુયા. માટે વહાલાઓ, પ્રબોધકના મારફતે દેવ બોલે તે પૂરું કરશે. એકવાર એક બેન મને કહેતા હતા, અને કે
એવી વાત કરતા હતા કે ભાઈ મેં સભામાં આવી હતી અને પ્રભુ મારા માટે બોલ્યો છે, હું વિશ્વાસ રાખું છું હું પણ એક દિવસ સંતાનની માં બનીશ. એના મુખના શબ્દોથી હું સાંભળી હતી. વહાલાઓ, એવો વિશ્વાસ આપણા જીવનમાં પણ હોવા જોઈએ. આમેન. વહાલાઓ, આપણા જીવનમાં પ્રભુ એકવાર બોલ્યો છે અને હું વિશ્વાસ કરું છું કે મારો દેવ મારી મારફતે બોલ્યો છે તે પૂરું કરશે. હા, એવી રીતે વહાલાઓ, એવી વચન કહેવામાં આવે છે. ઇસ્રાયેલ લોકોના માટે વાત હતી અને એવી વાત કહે છે, મૂસા મારફતે પ્રભુ એવી રીતે વાત કરે છે, દેવ માણસ નથી કે તે જૂઠું બોલે. હા, દેવ માણસ નથી કે તે જૂઠું બોલે. હા, દેવ પવિત્ર છે અને સત્ય છે. તેના શબ્દો સત્ય છે, તે બોલે છે જ, ફરી કેમ શું તે પૂરું કરશે. હાલેલુયા. માણસ સમય પર કહે છે, કંઈક આ બાબતમાં આવી જાય છે પરિસ્થિતિ, ત્યારે માણસોના મનમાં દેવ પૂરું કરશે શબ્દો બોલે છે અને તે શબ્દોમાં વહાલાઓ તેનું વિશ્વાસ પ્રમાણમાં ઈશ્વર એને જીવનમાં વધતો જવાબ આપે છે. આમેન. હાલેલુયા. એક બેન એક વાર કહેતી હતી, એલા ગર્ભાશયમાં ગાંઠ હતી અને વહાલાઓ એવી મોટી ગાંઠ હતી અને તે બેન મને કહે, દેવ તમારે મારફતે જે બોલે છે હું વિશ્વાસ કરું છું, હું પ્રાર્થના કરવા માટે આવી છું. એને વહાલાઓ એના માટે પ્રાર્થના કરવામાં આવી અને પવિત્ર આત્માએ વાત કરી કે રીકુ, તારા વિશ્વાસ પ્રમાણે દેવ જવાબ આપશે. નહીં, મેં વિશ્વાસ કરું છું દેવ તમારા મારફતે બોલે છે તે પૂરું જ કરે છે. એને મને તું એટલી વાત કર, મારે પ્રાર્થના દ્વારા જ મારી ગાંઠ મટી જશે કે પછી ઓપરેશન કરવું પડશે? ડૉક્ટરે તે ઓપરેશન કરવા કીધું છે. અને પવિત્ર આત્માના હાજરીમાં પ્રભુએ વાત કરી અને એવી વાત કરી કે પ્રાર્થનાથી જ, તેલના પાણીથી જ તારા પેટમાંથી, એટલે ગર્ભાશયમાંથી ગાંઠ ઈશ્વર જુરાવી નાખશે. શબ્દો બોલ્યો હતો અને પ્રાર્થના કરવામાં આવી અને વહાલાઓ સાંજે થોડીક એના પેટમાં ગર્ભાશય એટલે કે પેરા ભાગમાં સખત દુખાવો થવા લાગ્યો. એને વહાલાઓ રાત્રે થોડા ઝીણા ગાંઠીને ગઠ્ઠા સમાન એક લોહી સમાન પડવા લાગ્યું. એમ કરતા 3 દિવસ લાગ્યા, પણ 3 દિવસમાં એને ગર્ભાશયમાંથી ગાંઠ ગાયબ અને ઈશ્વરે સાફ કરીને ઈશ્વરના અનુગ્રહમાં ફરી બહેને એવી ચતુર દીકરી, ડાહી દીકરી કે એણે ગર્ભાશયને માંથી ગાંઠ ગાયબ થઈ ગઈ એનો અનુભવ થયો, પણ પૂરેપૂરે કેવી રીતે સાક્ષી આપી શકાય એટલે એણે હોસ્પિટલે જઈને સોનોગ્રાફી કરવામાં આવી. ત્યારે કહેવામાં આવ્યું, તારી ગાંઠ નથી. ત્યારે બેન દોડતી આવીને કહે, મેં વિશ્વાસ કર્યો હતો કે તમારા મારફતે પ્રભુ બોલે છે તે પૂરું કરે છે. બેનના દ્વારા પ્રભુ શું કહેવા માગે છે? મારે વિશ્વાસ સાથે આવી હતી. તમે એવું બોલ્યા હતા કે તમારા એ ગર્ભાશયમાંથી ગાંઠ ઈશ્વર જુરાવશે, તે ખરેખર ઈશ્વરે જુરાવી. હાલેલુયા. મારી બહેનો, મારા ભાઈઓ, પ્રભુના બોલેલા શબ્દોને તમે ધિક્કારો નહીં, નકાર નહીં, એના શબ્દો પર વિશ્વાસ રાખો. આપણો પ્રભુ બોલે છે તે આપણું પ્રભુ પૂરું કરે છે. હાલેલુયા. કઈને કહેવામાં આવે છે, તારો ધંધો સારો થશે, સારો ચાલશે તો સારો ચાલશે. હા, તમે ગમે તે પરિસ્થિતિ તમારા જીવનમાં આવતી હોય, પણ સારો થશે તમારો ધંધો તો ઈશ્વર હાથ જેના ધંધામાં છે તો વાલવ તેનો સફળતા મળ્યા વગર રહેશે નહીં. આમેન. કે પરિવારના માટે પ્રભુ બોલ્યો છે, તમારું નાનું દુકાન છે પણ મોટું થશે. હા, તો આજે ઘણા લોકોના નાના દુકાનમાં ઈશ્વરે મોટો દુકાન કરે છે અને ઈશ્વરના કૃપામાં આશીર્વાદિત થયા છે. હાલવો, આપણો પ્રભુ બોલે છે તે આપણું પ્રભુ પૂરું કરે છે. આમેન. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર વાત કરે છે, દેવ માણસ નથી કે તે જૂઠું બોલે. હજી પછી, તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. તે માણસના પુત્ર નથી કે તે વિચારો બદલે. વાલવો, દેવ બોલે તે વિચારો નહીં બદલે. હાલેલુયા. પણ કદાચ આપણે ચૂકી જતા હોય, આપણે તે જગ્યા પર રહી રહેતા હોય, આપણે તે પ્રમાણે નહીં માનતા હોય તો કદાચ આપણા જીવનમાં નહીં પૂરું થાય. હા, કદાચ વહાલાવો આપણે પ્રભુ કહે તે પ્રમાણે ઉપવાસ કરવાનું, પ્રભુ કહે છે સંગતિ કરવાનું, પ્રભુ કહે છે આધીનતા રહેવાનું, પ્રભુ કહે છે વચન પ્રમાણે તમારા જીવનને સુધારવાનું, સારું રાખવાનું, અને પ્રભુ કહે છે અને હું તમે એવી રીતે રહીશો તો તમને એવી રીતે આશીર્વાદ કરીશ. પ્રભુ બોલે છે અને કદાચ આપણે તેવી રીતે નહીં રહીશું તો કદાચ દેવના શબ્દ
શબ્દો આપણા જીવનમાં નહીં પૂરું થાય. કેમ વહાલાઓ? આપણું જીવન તેવું નહીં હોય તો નહીં પૂરું થાય. પરંતુ તે શબ્દો પૂરું કરવા માટે વહાલાઓ આપણે લાયકાત, યોગ્યતા, નમ્રતા, લીનતા, દીનતા દેવના હાજરીમાં ઝૂકી રહીએ. આમેન, હાલેલુયા. પ્રભુના નામમાં સ્તુતિ થાઓ. પ્રભુના વચન કહે છે કે તે માણસ પુત્ર નથી કે તે કે એનું વિચારો બદલી નાખે. અને પછી શું પોતાનું કહેવું તે નહીં કરે, શું તે પોતાનું કહેલું તો નહીં કહે કરે, અથવા પોતાનું બોલવું તે પૂરું નહીં કરે. શું તે પોતાનો બોલેલો શબ્દો તે નહીં પૂરું કરે, દેવ પૂરું કરે છે. આમેન. વહાલાઓ માટે આપણે દિન પ્રતિદિન દેવના ઉપસ્થિતિમાં દેવના શબ્દો પર વિશ્વાસ રાખીને ચાલવાનું જરૂર છે. આવો વચન આપણે બીજી જગ્યા પર વાંચીએ. વચન આપણે વાંચીશું યોહાનની સુવાર્તા, એને તેમના અધ્યાય 4થો અધ્યાય વચન વાંચીશું. આપણે 4થો અધ્યાય કલમ નંબર આપણે વચન વાંચીશું 48 કલમથી આગળ વાંચીશું. વાંચો વાંચો. ત્યારે ઈસુએ તેને કહ્યું કે ચિહ્નો તથા ચમત્કારો દીઠા વગર તમે વિશ્વાસ કરવાના નથી. આપણે અહીંયા એક વાત જોવા મળે છે. આપણે નીચે વાંચશું ત્યાં શબ્દ આવશે. આપણને એ જોવા મળે છે વહાલાઓ, અમીર વ્યક્તિ છે, એ ધનાડી વ્યક્તિ છે. એનો એક દીકરો તાવથી પીડાતો હતો. અને તે સમયના અંદર ઈસુની પાસે એ અમીર ગયો અને કહેવા લાગ્યો. અને દીકરો તો ઘેરે હતો, પણ અમીર તો ઈસુની પાસે ગયો અને કહે કે પ્રભુ, મારો છોકરો તાવથી પીડાય છે અને તું આવ ને મારા છોકરાને સાજો કર. અને પ્રિય વાલાઓ, ત્યારે ઈસુ એ વાત સાંભળીને ઈસુ કહે છે, તમે તેવા લોકો છે ચિહ્નો ને ચમત્કાર જોઈ ત્યારે જ વિશ્વાસ કરે એવા લોકો છે. હા, ચિહ્નો ને ચમત્કાર જોઈ ત્યારે તમે નમસ્કાર કરે એવા તમે લોકો છે. ચમત્કાર જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી. ઈસુએ વાત કરી હતી. હા પ્રિય વાલાઓ, આજે આપણા જીવનમાં આપણે પણ એવા જ હોઈએ છીએ. કોઈ અનુભવ થાય ને તે હું અનુભવ નથી થતો, માણસ એવી રીતે કહે છે. પણ વાલાઓ, વિશ્વાસ રાખવાની જરૂર છે. હાલેલુયા. જેવો વિશ્વાસ રાખીએ છીએ તેવો આપણે પામી શકીએ છીએ. જેવો આશા રાખીએ છીએ તેવો જવાબ પ્રાપ્ત કરીએ છીએ. પ્રિય વાલાઓ, એકવાર એક બેન મને કહેતા હતા અને એવી વાત કરે, એના બી લગ્ન થઈને ઘણા વર્ષ થઈ ગયા હતા. પ્રાર્થના દ્વારા ઈશ્વરે એને છોકરી આપી છે. એને છોકરી જ્યારે એક દિવસે બહુ જ રડતી હતી. બહુ વર્ષની વાત કરું છું, 2-3 વર્ષની આગળની વાત કરું છું. એને બહુ જ રડતી હતી. એક દિવસે ત્યારે પેલી બેનના દાદી, એટલે કે બેનના જે છોકરી થઈ તે બેનના એ કે મમ્મી કહેવાય, એટલે નાની દીકરીના દાદી કહેવાય. અને તે મને એવી રીતે વાત કરતી હતી, બેન પ્રાર્થના દ્વારા જ મળ્યું છે ને તો બી આ છોકરું કેમ રોડવા બંધ થતું નથી, રોડ્યા જ કરે છે. તમે બી પ્રાર્થના કરાવી તો બી મેં કેમ પ્રાર્થના કરીને માગી આપેલું છે. હમણાં એ બાળકને માટે કાળજી લેવાનું, પોષણ કરવાનું અને એના માટે પ્રાર્થના કરવાની મમ્મી પપ્પાની બી જરૂર હોય. એવું નહીં કે હું તમારે બધું જ કર્યા કરું. તમને પ્રાર્થના કરીને માગે આપેલું છે. હમણાં એ બાળકને શું જરૂર છે, દૂધના જરૂર હોય તો મમ્મીને જરૂર છે, બરાબર કે નહીં? હા વહાલા, કોઈ કપડાની જરૂર હોય તો ઘર પરિવારને જરૂર છે. આ બધું બીજું મારાથી શું કરી શકાય? અને એનું કહેવાનું એવું હતું કે એને એવું કહેવાનું હતું કે પ્રાર્થના એ રોડતી છે તો પ્રાર્થના તમે બી કરી તો બી નથી સારું થતું. પછી મેં કીધું મમ્મી પપ્પાની પ્રાર્થના કેટલી છે? તો એ બેને વાત કરી, આ ટાઈમમાં તો છે પેલો બી શિક્ષક છે, નોકરી પર ચાલ્યા કરે, એ બી નર્સ છે, એ બી નોકરી પર રહે. કાં પ્રાર્થના તો દાદા દાદી એને પસંદ કર્યા કરે. તો મેં કહે કમજોરી ને વહાલાઓ, આજે આપણા સમય પર આપણા જીવનમાં કમજોરી હોય છે તે આપણે જોતા નથી, પણ બીજાને કહે કરીએ છીએ. હજુ નથી બીજાને ભરીશ જ નહીં, પણ પોતે પણ પોતાના પગ પર ઊભા રહીને આપણા પરિવારના માટે, આપણા દીકરાઓના માટે પ્રાર્થના કરવાનું જરૂર છે. હાલેલુયા. વહાલાઓ, આપણા જીવનના અંદર એવી રીતે વાત કરવામાં આવી અહીંયા વચન કે અમીર ઈસુ પાસે ગયો. એનો અમીરનો અર્થ એ છે ધનાડી વ્યક્તિ છે.
એનું નામ શું છે ખબર નથી, પણ લખવામાં આવ્યું છે અમીર. એને આ ધનાડી વ્યક્તિ ઈસુ પાસે ગયા અને કહ્યું, શું કીધું? વાંચો. ત્યારે ઈસુએ તેને કહ્યું કે ઈસુએ તે ભાઈને કીધું કે ચિહ્નો તથા ચમત્કારો દીઠા વગર તમે વિશ્વાસ કરવાના નથી. ચિહ્નો તથા ચમત્કાર જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી. અમીર તેને કહે છે કે અમીર તેને કહે છે કે પ્રભુ મારા દીકરાના મરવા અગાઉ આવ. મારા દીકરાના મરવા અગાઉ આવ, તું જલ્દી આવ એવી કહે છે. આજે આ માણસો સમય પર એવી જ વાત કરે છે, નહીં કે જલ્દી કરી દેજે. વહાલાવો, ઉત્તર આપવાનું કામ તો દેવના હાથમાં છે. હાલેલુયા. આપણે ગભરાઈ જઈએ છીએ, જલ્દી કર. ઈશ્વરની હાથમાં બધું છે. વહાલાવો, એક બેન મને વાત કરતા હતા અને એવી વાત કરતા હતા કે ભેંસ વિયાણ નથી થતી, ગાય વિયાણ નથી થતી, અને આખો રાત આગલા દિવસ નીકળી ગયો અને આખો રાત નીકળી ગયો અને સવાર થઈ હજુ વિયાણ નથી થતી. એને વહાલાવો, એ બેને સવારે એટલે 7 વાગે ફોન કર્યો તો મોબાઈલ મારો ઘરમાં હતો. એને બહાર હું કંઈ દાંતણ કર્યા કરતી હતી, બુરશ કર્યા કરતી હતી. એને પછી મેં જોયું, પછી આવી મેં ઘરમાં અને ફોન પછી જોઈને આવી એટલે થોડુંક મને વાર લાગી, 10 મિનિટ પછી ફોન ઉપાડ્યો એટલે જોયો. પછી મેં મને ફોન કર્યો. ત્યારે બેન કહે, બેન અમારો બહુ મોટો વિશ્વાસ. મેં કીધું ધન્યવાદ, વિશ્વાસ છે એટલે સારું. તો વાત કરે કે અમે એવો વિચાર કરીએ કે મલુબેન પાસે ફોન કરું એટલે અમારી ગાય વિયાણ થઈ જાય. પણ અમે ફોન કર્યો, તમે ફોન તો નહીં ઉપાડ્યો, પણ અમારો વિશ્વાસ હતો કે બેન પાસે ફોન કરવું એટલે ગાય વિયાણ થઈ જશે. ફોન પર તમે પ્રાર્થના નહીં કરી, પણ અમારો વિશ્વાસ હતો એટલે ફોન મૂક્યો. રિંગ પૂરી થઈ ગઈ, એને ફોન મૂક્યો એટલે મોબાઈલ મૂક્યો, એને ગાય વિયાણ થઈ ગઈ. તમે ફોન કર્યા તો ગાય વિયાને બિલકુલ પૂરું થઈ ગયું. દેખો દેવના જવાબ. હાલેલુયા. માણસો જીવનમાં જેવો વિશ્વાસ હોય તેવું પામી શકે છે. હા વહાલવો, માટે અમીર કહે છે, પ્રભુ તું જલ્દી આવજે, મારા છોકરો મરી જાય તે પહેલા તું આવી જા. ત્યારે હું શું કીધું વાત વાંચીએ. ઈસુ તેને કહે છે કે ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે. આમેન. શબ્દ બોલ્યો. કોણ બોલ્યો? ઈસુ. આપણે વચન શીખીએ છીએ કે દેવના બોલેલા શબ્દો દેવ પૂરું પાડે છે. દેવના શબ્દો સત્ય છે. હાલો, એવો કે વાત કરી, જા તારો છોકરો જીવતો રહ્યો છે. અને એ શબ્દ પર અમીરે વિશ્વાસ સાથે ચાલી નીકળ્યો. હા, દેવ બોલ્યો છે એટલે મારું કામ થઈ જશે. દેવ બોલ્યો છે એટલે મારો છોકરો છુટકારો થઈ જશે. આજે પ્રિય વાલા ભાઈઓના બહેનો, આપણે દેવના હાજરીમાં આવી ચૂક્યા છે. આપણે દેવના શબ્દ પર વિશ્વાસ રાખીએ. હાલેલુયા. દેવના શબ્દો, દેવ કહે છે સારો થઈ જશે તો સારો થઈ જશે, કારણ કે દેવના બોલેલો શબ્દો છે, તેના શબ્દમાં મિલવાટ નથી. વાલાવો, માટે અમીરને કહેવામાં આવ્યું, જા તારો છોકરો સારો થઈ જશે. અને પછી જે વાત ઈસુએ તેને કહી, અમીરને કહી, તે પર વિશ્વાસ કરીને તે માણસ ચાલ્યો ગયો. તે પર વિશ્વાસ રાખીને અમીર ચાલવા લાગ્યો. હા, એવું નહીં કે હું એટલો ધનાડી એવો અમીર વ્યક્તિ છું ને મારો બી શબ્દ ઈસુ નહીં માન્યો, આવ્યો બી નહીં, કણ ગુણ નહીં કરતો ગયો. એટલે એવો મોટો વિશ્વાસ સાથે નીકળી પડ્યો. હા, આજે તો આપણા જીવનમાં એવું લાગે, મારા પર હાથ મૂકીને પ્રાર્થના નહીં કરી, અરે મેં તો કેવી રીતે સારું થઈશ, મેં જેટલી બધી વિનંતી કરી તે બધી સાંભળી નહીં, એક જ વિનંતીના માટે કરી આપી નહીં. વિશ્વાસ. હા, આપણા જીવનમાં ઈશ્વર બોલે છે તે શબ્દ પર વિશ્વાસ રાખીને આપણા દેવના હાજરીમાં રહીને હાજરીમાંથી નીકળી ઘરે ચાલવા જશું. રોજતે જાતા પણ સાજો પણ મળી જશે. આમેન. ઘરે જાતા પણ સાજો પણ મળી જશે. પ્રિય વાલાઓ, ઘરે જઈને બેસીલ થોડા મિનિટમાં તો આપણા જીવનમાં ચમત્કાર બી થઈ જશે. આમેન. એકવાર એક બેન એવી જ કહેતી હતી, 40 દિવસ સુધી માસિક પાલી ચાલુ. મેં સાંભળ્યું હતું, ફોન યુટ્યુબ પર જોયું હતું, તમારી પ્રાર્થના સાક્ષીઓ બધી સાંભળ્યું હતી. મેં પહેલી વાર આવી છું, પ્રાર્થના કરી દે ભાઈ, 40 દિવસ થઈ ગયા છે, માસિક બંધ નથી થતું.
અને બેનને કહેવામાં આવ્યું વિશ્વાસ તું મોટો રાખજે. તેલ પાણી લાવી છે કહેવામાં આવ્યું, કહે છે કે તેલ પાણી બી લાવીશું. મેં કે વિશ્વાસ સાથે પ્રાર્થના કરી દઉં છું, તારા વિશ્વાસ રાખજે, દેવ તને તારા જીવનમાં ઈશ્વર ચમત્કાર કરશે. તેલ ને પાણી જેવી રીતે આપવામાં આવ્યું, ગઈ પછી તેલ પાણી પીધું અને 1 કલાક થઈને એની માસિક બંધ થઈ ગઈ. અને ઈશ્વરે એની મુલાકાત કરી અને બેને ફરી બીજા દિવસે ફોન કરીને વાત કરી, બેન દેવ તમારા મારફતે બોલે કે તેલ પાણી પીજે, દેવ કરશે ચમત્કાર. મેં વિશ્વાસ રાખ્યો તો દેવ મારા હોકમાં કામ કરી નાખ્યો. આમેન. આપણો પ્રભુ સામાન્ય નથી. આપણા પ્રભુ પરાક્રમી મહાવીર શૂરવીર સનાતન ખડક ઈશ્વર છે. તેના શબ્દો જીવિત ને પવિત્ર ને સાચા છે. આમેન. હાલેલુયા. શું કહે છે? વાંચો જરા, જો વાંચો. તે ચાલ્યો જતો હતો, તે ચાલ્યો જતો હતો, એટલામાં તેના ચાકરો તેને સામા મળ્યા. ત્યારે એના અમીરના ચાકરો એક અમીરને સામે મળ્યા. તેઓએ તેને કહ્યું કે, અને તે ચાકરે અમીરને કહ્યું, તારો દીકરો જીવતો રહ્યો છે. તારો દીકરો જીવતો રહ્યો છે. આમેન. એટલે એનો અર્થ છે કે તારો દીકરો સારો થઈ ગયો છે. અને પછી તેણે તેઓને પૂછ્યું કે, ત્યારે અમીરે આ ચાકરને પૂછ્યું, કઈ ઘડીએ તે સાજો થવા લાગ્યો? કઈ ઘડીએ મારો છોકરો સારો થવા લાગ્યો તો? ત્યારે તેઓએ તેને કહ્યું કે, ત્યારે ચાકરે કે અમીરને કહ્યું, કાલે બપોર પછી 1 વાગે તેનો તાવ જતો રહ્યો. કાલે બપોરે 1 વાગે એટલે તારા દીકરાના શરીરમાંથી તાવ નીકળી ગયો હતો. હાલેલુયા. આલે પ્રભુ ક્યારે બોલ્યો હતો? બપોરના 1 વાગના ટાઈમ પર બોલ્યો હતો. લખેલું છે, વાંચી લઈએ, વાંચી લઈએ. એથી બાપે જાણ્યું કે, એથી બાપે જાણ્યું કે જે ઘડીએ ઈસુએ મને કહ્યું હતું કે, જે ઘડીએ 1 વાગના ટાઈમ પર જે મારા દેવે ઈસુએ મને કહ્યું હતું, તારો દીકરો જીવતો રહ્યો છે, તારો દીકરો જીવતો રહ્યો છે, તે જ ઘડીએ એ થયું. તે જ ઘડીએ એ થયું. એટલે મારું કહેવાની વાત આ છે, દેવ બોલે છે, દેવ પૂરું પાડે છે. આમેન. દેવ બોલે છે, તેના શબ્દોમાં સત્ય છે, મિલવાટ નથી. હા પ્રિય વહાલાવો, અમીરને દીકરાને દેવ સાજો કરતો હોય તો કેમ વહાલાવો આપણે દેવના હાજરીમાં બેઠા છો, આપણા શરીરમાં કોઈ બી રીતે માંદગી કે બીમાર કે તાવ કે રોગ કે ઝાડા કે ઉલટી કે કોઈ બી પથરી કે કોઈ બી પ્રકારની તકલીફ હોય તો દેવ કેમની સાજો કરે. હાલેલુયા. અમીરને દીકરા પર ઈશ્વર દયા કરી હોય તો તે જ ઈશ્વર આજે આપણા પર દયા કરે છે. હા, આપણા જીવનમાં સંતાનો જરૂર હોય, આપણા જીવનમાં સાજોપણની જરૂર હોય, આપણા જીવનમાં કોઈ બોજ કે ટેન્શનમાં હોય, આપણા જીવનમાં કોઈ દુઃખ કે રોગ લાગેલો હોય, આપણા જીવનમાં કેન્સર કે ટીબી કે આંતરડાની ટીબી હોય, ગમે તે હોય, ઈશ્વર સાજો કરી શકે છે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના બોલેલા શબ્દ છે, તે શબ્દો કોઈ દિવસે જૂઠા ઠરી શકતા નથી. આવો ઘૂંટડે પડાવીએ. આ બેન ઊભી થઈ જાય. આ બેન, આ બેન, પ્રભુએ તારા આંસુ જોયા છે. બેન ને પ્રભુ તમારા આંસુ જોયા છે. આ બેન ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ. પ્રભુ તમારા પર પ્રેમ કરે છે. પ્રભુ તારા પર પ્રેમ કરે છે. પ્રભુએ તારા આંસુ જોયા છે. પ્રભુએ તારા આંસુ જોયા છે. પ્રભુ તારા પર પ્રેમ કરે છે. દીકરી તમે ચિંતા ન કરો. હું તમારા બાપ છું. હું તમારા પિતા છું. હર સમયમાં હું તારી મદદના માટે, હું સહાયના માટે તારી સાથે છું. લઈ લે અભિષેક. Power in the name of Jesus. Very, very good. અભિષેક આવે છે. દેવનો સામર્થ આપણા મધ્ય આવે છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ. હોલી સ્પિરિટ. ધન્યવાદ. આ લુગડાવાઈ બેન, મરૂન કલરના લુગડાવાઈ, એ બેન ઊભી થઈ જાય. પ્રભુની આત્મા કહે છે, દીકરી હું તારા પર પ્રેમ કરું છું. હા બેન, તમે થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ. દેવનો હાથ દીકરી તારા પર છે, તારા પરિવાર પર છે. દીકરી મારો હાથ તારા પર છે, તારા પરિવાર પર છે. શેતાન ઘણી બધી મુશ્કેલી તમારા પરિવારમાં લાવે છે, ઘણી બધી રૂકાવટો તારા પરિવારમાં લાવે છે, અને તમે ઘણા દુઃખી મનના બેન છો. તમે ચિંતા કરો છો, પરિવારમાં વારંવાર શેતાન હુમલાઓ લાવે છે, પરંતુ દેવનો હાથ દીકરી તારા પર આવે છે, તમારા પરિવાર પર આવે છે.
સારી બંધનો ઈસુના લોહીમાં તૂટી રહ્યા છે. થેન્ક યુ લોર્ડ. આ બેન ઊભી થઈ જાય. પાછળ બેન, મીરાબેન ની આગળ છે, બેન ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ. ઉજી વડડી વાળી, ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. હાય, ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. ઉજળી વડડી વાળી, ધન્યવાદ ઈસુ. થેન્ક યુ લોર્ડ. શક્તિ ઉપરાંત અમારા આંસુ પડે છે. શક્તિ ઉપરાંત આંસુ પડે છે. ઘોડા આંસુ પડે છે બેટી. પરંતુ દેવ તમારી સાથે છે. તારા જીવનમાંથી નિરાશા હું દૂર કરીશ. તારા પતિને હું બદલીશ. તારા પતિને હું બદલીશ. દીકરી, તારા આંસુ ભરવું પડે છે. દેવ તારા પર પ્રેમ કરે છે. દીકરી, મારો હાથ તારી સાથે છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ. ભાઈ છે, એના સાથીના ભાગમાં દુખાવો થતા પાછલા ભાગ સુધી દુખાવો થાય છે. જે ભાઈ છે ઉભો થઈ જાય. પ્રભુ એના છુટકારો આપવા જઈ રહ્યો છે. સાથીના ભાગમાં દુખાવો થતા પાછલા ભાગ સુધી દુખાવો થાય છે. ભાઈ તને સાજો પણ આપવા જઈ રહ્યો છે. ભાઈ દેવ તને સાજો પણ આપવા જઈ રહ્યો છે. સાજો બળ અભિષેક આવે છે દીકરા તારી પાસે. તમામ બંધનો ઈસુના લોહીમાં તૂટી જાય. ભાઈ ઈસુના નામમાં સાજો થાય. દેવ તારી પ્રાર્થના સાંભળે છે દીકરા. ઘણા મુશ્કેલીના તમે સામના કરો છો. કઈક લોકોને તમે મદદ કરી છે, તે જ લોકો તમારા વિરુદ્ધ પણ બન્યા છે. જે લોકોને કઈક ને તમે સહાય કરી છે, તે જ લોકો તમારા પાસે આવીને તમને હેરાન પણ કર્યા છે. પરંતુ દેવ, તમે જે મુશ્કેલીમાંથી દીકરા તમે નીકળો છો, તે પરિસ્થિતિ ઈશ્વર જાણે છે. દીકરા, દેવ કહે છે હું તારા પર પ્રેમ કરું છું. લઈ લે દેવનો અભિષેક લે. દેવનો હાથ દીકરા તારા પર છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંડના ધન્યવાદ યેસુ. દેવનો અભિષેક આપણા મધ્ય પર રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. ભાઈ છે, કેટલાક સમયથી એના પેટમાં દુખાવો થઈને કઠણ જેવો થાય, એનું પેટ લાગે છે, કઠણ લાગે છે. એના પેટ કઠણ લાગે છે. દેવ અને જેને છુટકારો આપવા જઈ રહ્યો છે. પેટ કઠણ લાગે છે. જે હોય તે ભાઈ ઉભો થઈ જાય. પેટમાં દુખાવો થઈને એને કઠણ લાગે છે. પેટમાં તકલીફ થાય છે. દેવ એને સાજો પણ આપવા જઈ રહ્યો છે. દેવનો અભિષેક, છુટકારો, સાજો પડો, છુટકારો, સાજો પડો. પ્રભુના તરફથી આવે છે દીકરા. તરહતના પરીક્ષણમાં તમે હારી ન જા. પ્રભુની આત્મા કહે છે મારો હાથ તારી સાથે છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંડના આ દરવાજાને લાગીને બેઠેલી બહેન, સફેદ ઓઢણી વાળી બહેન, પ્રભુની આત્મા કહે છે દીકરી, હું તારી સાથે છું. હું તારી સાથે છું. દેવની આત્મા કહે છે તરહતને મુશ્કેલી શેતાને લાવે છે, પરંતુ દીકરી મારો હાથ તારી સાથે છે. દુષ્ટ તને નિરાશ કરે છે. તમે તમારા જીવનના અંદર તમે ધારો છો હું સારી રીતે રહું છું તો બી મારા જીવનમાં કેમ આવી પરિસ્થિતિ, પરંતુ દેવના આત્મા દ્વારા દેવ કહે છે દીકરી, સચ્ચાઈના લીધે પણ તારા જીવનમાં દુઃખ આવે છે, પરંતુ તમે ડરસ નહીં. મારો હાથ તારી સાથે છે. લઈ લે દેવનો અભિષેક લે. સારા બંધનો તૂટી રહ્યા છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંડના એ બેન ઉભી થઈ જાય. હા, તમે તારી પ્રાર્થના વ્યર્થ નથી. તું મારી નજરમાં છુપાલી નથી. તું મારી નજરમાં ઢંકાલી નથી. મારો હાથ તારી સાથે છે. લોક તને પ્રેમ કરે ને કરે, પરંતુ હું તારા પર પ્રેમ કરું છું. લોક તારા પર દયા કરે ને કરે, પરંતુ હું તારી મુલાકાત કરું છું. દીકરી, મારો હાથ તારી સાથે છે. તમે જે પરિસ્થિતિનો સામનો કરો છો એ પરિસ્થિતિ ઈશ્વર જાણે છે. લઈને દીકરી દેવનો અભિષેક લે. અભિષેક આવે છે. સારી નિરાશા ઈસુના નામમાં ચલી જાય. અભિષેક આવે છે. આત્મામાં સ્તુતિ કરીએ. સફેદ ઓઢણીવાળી બહેન, તારા શરીરમાંથી બધા બંધનો ઈશ્વર તોડવા જઈ રહ્યો છે. બેન, તારા શરીરમાંથી બીમાર
પ્રભુ કાઢી નાખવા જઈ રહ્યો છે. સાજબોનો અભિષેક, વાદી કલરની સાડી વાળી અને વ્હાઈટ કલરનો સ્કાર્ફ, એ બેન ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ. વાદી કલરની સાડી વાળી બહેન, થેન્ક યુ લોર્ડ. દેવનો અભિષેક આવે છે દીકરી તારા પર. અભિષેક આવે છે, અભિષેક આવે છે. તારા શરીરમાંથી બધી બીમારી હું કાઢી નાખીશ. તારા શરીરમાંથી બધી બીમારીને હું કાઢી નાખીશ. બધી બીમારીને હું કાઢી નાખીશ. સારી બંધન ઈસરા લોહીમાં તૂટી જાય. થેન્ક યુ લોર્ડ. દરવાજાની પાછળ ચશ્માવાળી બહેનજી, કાળા લુગડાવાળી એ બેન, તમે ઊભી થઈ જા. દેવનો હાથ દીકરી તારા પર છે. ઊભી થઈ જાય. ગળામાં સાંકળ પહેરેલી બેન, હા તમે. થેન્ક યુ લોર્ડ. હું તારા પર પ્રેમ કરું છું. ગમે તે પરિસ્થિતિ હોય, હું સડીશ નહીં. દુષ્ટ તને ઘણા બીમાર નાખે છે. દુષ્ટ તને ઘણી આપદા કરાવે છે. દુષ્ટ તને ઘણી બધી શરીરમાં તકલીફો આપીને હેરાન કરી રહ્યો છે. પરંતુ દેવની આત્મા કહે છે, હું તારા પર પ્રેમ કરું છું. હું તારા શરીરમાંથી બધા બીમારના રોગને હું દૂર કરીશ. હું તને સાજો કરીશ. હું તને છુટકારો આપીશ. હું તને બચાવીશ. હું તને આઝાદી કરીશ. લઈ લે દીકરી, સાજો બોલો અભિષેક. ઈસુના નામમાં બંધનો તૂટી જાય. ઈસુના નામમાં બહેન સાજી થાય. અભિષેક આવે છે. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખંડના ભાઈ, તમે ઉભા થઈ જા. આ વાદી કલાને સટવાઓ ભાઈ. દેવનો હાથ દીકરા તારા પર છે. મારો અભિષેક તારા પર છે. મારો હાથ તારા પર છે. શૈતાન ઘણી બધી મુશ્કેલી તમારા પરિવારમાં નાખે છે. તમે દુઃખી મનના ભાઈ છો. દુઃખી મનના ભાઈ છો. પ્રભુની આત્મા કહે છે, હું તારા પર પ્રેમ કરું છું. હું તારા પર પ્રેમ કરું છું. આ બધા બંધનો, નિરાશા કરનારી શૈતાનિક બંધનો તારા પરિવારમાંથી, તમારા જીવનમાંથી દેવ દૂર હટાવવા જઈ રહ્યો છે. અભિષેક આવે છે દીકરા. અભિષેક આવે છે. સારા બંધનો ઈસુના લોહીમાં તૂટી જાય. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખંડના દેવનો સામર્થ્ય આપણા મધ્ય ફરે છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. એક બેનના શરીરમાં ઘણા સમયથી તાવ આવે છે અને હાથ પગની સાંધામાં દુખે છે. ઘણા સમયથી તાવ આવે છે. ઊભી થઈ જાય. દેવ આજે એને છુટકારો આપવા જઈ રહ્યો છે. તાવ આવે છે. ઘણા સમયથી તાવ આવે છે. હાથ પગની સાંધાના ન દુખે છે. દેવ આજે તને છુટકારો આપવા જઈ રહ્યો છે. બેનજી, દેવ તને છુટકારો આપવા જઈ રહ્યો છે. છુટકારો. સાજો પડો. છુટકારો. સાજો પડો. દેવના હાથ દ્વારા આવે છે. ઈસુના નામમાં તાવ નીકળી જા. બહેન, ઈસુના નામમાં સાજી થાય. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખંડાના દેવની સામર્થ્ય આપણા વધે ઉતરે છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ. આ બહેન, તમે વ્હાઈટ કલરની સાડી વાળી બેન, તમે ઊભી થઈ જા. બેન, તમે, તમારા પર મારો અભિષેક છે. તમારા હાથમાં સેવા છે. ઘણા લોકોના માટે સલાહકારી, ઘણા લોકોના માટે વધ્યસ્થી, ઘણા લોકોના માટે સલાહકારી. દીકરી, તારા પર મારો અભિષેક છે. દીકરી, તમે ઘણા સહન કરીને નીકળ્યા છો. તારા જીવનમાં મોટી સાક્ષી પણ છે. ઘણા તમે સહન કરીને નીકળ્યા છો. દેવનો અભિષેક તારા પર છે. દેવે તને સેવાનો જવાબદારીઓ આપી છે. મંડળીમાં સેવાનો જવાબદારી આપી છે. લઈ લે દીકરી, દેવનો અભિષેક. તારા રાગ ને સૂર દેવ તરફથી આપવામાં આવી છે. તું ગીતો કે સ્તોત્રો કે આરાધના, અભિષેકની સેવા, દેવના અભિષેકમાં દેવે તને સેવકાઈનો બોજ આપ્યો છે ને જવાબદારી આપી છે. લઈ લો અભિષેક. ઘણા લોકોને તમે મદદ કરી છે, દાન કરી છે. તમારી સેવકાઈનો પ્રતિફળ
દીકરી હું તારા હાથમાં આપ્યો છે, લઈ લે અભિષેક. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. અભિષેક આવે છે, આત્મામાં સ્તુતિ કરીએ, આપણી આંખને બંધ કરીએ, જીવતા દેવની ઉપસ્થિતિમાં ધન્યવાદની ભેટ ચડાવીએ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ 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 ધન્યવાદ. ખંડારાબા શકરાબા સંદરાબા હીરાબાબા, ખંડારાબા શકરાબા સંદરાબા હીરાબાબા. ગ્લોરી 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 ગ્લોરી. અભિષેક 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 અભિષેક. ગ્લોરી 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 ગ્લોરી. ધન્યવાદ 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 ધન્યવાદ. છાબતુત્રે 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 છાબતુત્રે. સ્વયંસેકર સ્વયંસેકર સ્વયંસેકર. ગ્લોરી 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 ગ્લોરી. જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે, સારી બંધનો તૂટી જાય. થેન્ક યુ લોર્ડ. ઓનલાઈન નો સંદેશ સાંભળનારા ભાઈઓ અને બહેનોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તારો અભિષેક અને અડકી લે, તારા સામર્થ્યને અડકી લે, તારા પરાક્રમ એના પર ઉતરી પડે. તમારા ભણેલા શબ્દો, તમારા વચનેલા શરીર અડકી લે. તમારા સ્પર્શ કર. કોઈ બી માંગીમાં હોય, અશુદ્ધાત્મા દુષ્ટાત્માને સતાવતું હોય, કોઈને ચમકારતું હોય, કોઈને ગાંઠ હોય, કોઈને ટીબી હોય, કોઈને કેન્સરની બીમાર હોય, તેઓની આત્મા, પથરીની આત્મા, અંધકારી શક્તિ ઈશ્વરના નામમાં ચલી જાય. કોઈક વ્યક્તિને ઓપરેશન થવા માટે ડોક્ટરે ઘણી વાર એને કહેવામાં આવ્યું છે, પરંતુ પરિવાર ગરીબ હોવાના કારણે એને ઓપરેશન નથી થયું, પરંતુ દેવના રક્ત દ્વારા, દેવના શક્તિ દ્વારા એનું ઓપરેશન ઈશ્વરના નામમાં થઈ જાય. સારા બંધનો તૂટી જાય, ગરીબી આત્મા ચલી જાય. કોઈક વ્યક્તિ બજારમાં અને કર્જમાં દબાઈ ગયા છે, ઈશ્વરના નામમાં બદલે હળકો થઈ જાય. આજે કોઈક વ્યક્તિ સેવાના માટે પિતા તમે બન્યા છે, કોઈને મંદિર માટે બન્યા છે, કોઈને ઘર માટે બન્યા છે, કોઈને સેવા માટે બન્યા છે, કોઈને નોકરી માટે બન્યા છે, કોઈને તમે વચન આપે છે. દેવ તમારા વચન પૂરું થવા દે. તમારા અભિષેક અડકી લે. સારી બંધો કવટ કરતી હોય, સારી દુષ્ટતા કવટ કરતી હોય, કુર્તીઓ જાલ હોય, ઈશ્વરમાં તૂટી જાય. દેવ તમારા લોકોના માટે બનેલી વાણીઓ અનુસાર એના જીવનમાં તમે ફળ લાગવા દે, એના જીવનમાં અનુભવ થવા દે, એના જીવનમાં તું ખાતરી થવા દે લોર્ડ. આજે કોઈ પશુ પ્રાણીઓ પાળે છે, પરંતુ દૂધના જગા પર લોહી નીકળે છે. કોઈ કે ઘરમાં પ્રભુજી ઓ ફેલને ફેલ થઈ જાય છે. એવા બંધોને પણ ઈશ્વરના લોહીમાં તૂટી જાય, ઈશ્વરના લોહીમાં તૂટી જાય, ઈશ્વરના લોહીમાં તૂટી જાય. હે પિતા, કોઈ કે પરિવારના માટે, સેવાના માટે બન્યા છે. કેટલાક વર્ષોથી તમે ભવિષ્યવાણી કરી હોય, કેટલાક વર્ષથી તમે વાણી આપી છે, કેટલાક સમયથી તમે દર્શન આપી છે. ઠીક સમયમાં એના જીવનમાં તો પૂર્ણ થવા દે. આજે કઈક દીકરીઓના બાળકો નથી, ઓ કઈક દીકરીઓના બાળકો નથી. ઈસુના નામમાં વાંઝાપણા બંધનો તૂટી જાય અને દેવ તારી દીકરીઓ ફળવંત બને. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. થેન્ક યુ લોર્ડ. પ્રભુ તમારો આભાર. મહિમા તું પામ. મારો ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છે. આમેન.